આદરણીય ચેતરભાઈ વસાવા, એ ચેતરભાઈ વસાવા જેને ડરાવવાના ધમકાવવાના બધા જ પ્રયત્નો થયા, પરંતુ એને જેલમાં નાખવામાં આવ્યા. હમણાં જ તમને બધાને ખબર હશે કે એને 84 દિવસની જેલ થઈ. અને શા માટે? તો કે એક કાચનો ગ્લાસ ત્યાં પડ્યો તો, માયરો નો માર્યો તો બીજા નંબરની વાત છે. અને હું તો એવું માનું છું કે જો માયરો હોય તો સામે વાળો મરી ગયો હોય, પણ માયરો નથી, કારણ કે તો જીવિત જ છે. તો પણ ખોટા કેસ, ખોટા ગુના એની અંદર ક્યાંક ને ક્યાંક ફસાવાના, ધમકાવાના જે પણ લોકો અવાજ ઉઠાવે એને ક્યાંક ને ક્યાંક કિન્નાખોરી રાખી અને આ ભારતીય જનતા પાર્ટી એ હેરાન પરેશાન કરી રહી છે. અને ખાસ કરીને આદિવાસી સમાજના જે વિસ્તારો છે એ અંબાજી થી લઈ અને ઉમરગામ સુધીના, તેમાં તમે ગઈકાલની ઘટના જોઈ હશે. આજથી 2 દિવસ પહેલા અંબાજી પાસે આવેલું ગામ પાડલિયા, અને એ પાડલિયાની ભૂમિ ઉપર જ્યારે આદિવાસી સમાજનું ઘર હતું એ ઘર તોડી નાખવામાં આવ્યું. એનો જે કૂવો હતો એ કૂવો દાટી દેવામાં આવ્યો, જ્યાંથી એ ગ્રામજનો પાણી પીતા હતા. અને જોવા જઈએ તો અધૂરામાં પૂરું જે વન વિભાગના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ એની સાથે પોલીસને સાથે લાવી લાઠીઓ વરસાવી, ટીયર ગેસના સેલ છોડ્યા. તેની સાથે સાથે જે રીતે અંગ્રેજોના જનરલ ડાયરે કહી શકાય કે આપણા ખેડૂતો ઉપર જે રીતે ગોળીઓ વીંધી હતી, એ જ રીતે પાડલિયાની ભૂમિ ઉપર અમે ગ્રામજનો પાસેથી માહિતી લઈને આવ્યા છીએ કે 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. અને આ ફાયરિંગ આ તો ગનિમત રહી કે બહુ લાંબી ઈજા ન થઈ. અને અત્યારે જે ચિત્ર જે માધ્યમો દ્વારા તમારા સમક્ષ પીરસવામાં આવે છે એ ફક્ત ને ફક્ત એક તરફી ચિત્ર છે. તાલી કોઈ દિવસ એકાથે વાગે નો વાગે ને? આ મેસેજ એ ભારતીય જનતા પાર્ટીને, એ પ્રશાસન તંત્રને, એ વહીવટી તંત્રને કહેવા માંગીએ છીએ કે પેલી તાલી વગાડવા માટે એ તમારા પ્રશાસન તંત્રના અધિકારીઓએ, એ વન રક્ષકના અધિકારીઓએ આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કર્યો, એ લાઠી વરસાવી, એ ટીયર ગેસના સેલ છોડ્યા, એ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને એને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ આદિવાસી સમાજે પોતાના સ્વરક્ષણ માટે એ ક્યાંક ને ક્યાંક પ્રતિઘાત કર્યો છે. એટલે જે લોકો એવું કહે છે કે આદિવાસી સમાજ એ હિંસક સમાજ છે, જે લોકો એવું કહે છે કે આદિવાસી સમાજ એ ધમાલિયો સમાજ છે, આદિવાસી સમાજે ક્યાંક ને ક્યાંક હિંસા કરી, પણ ક્યારેય કોઈ એવું નથી કહેતો કે ભાઈ આદિવાસી સમાજને ઉશ્કેરવામાં આવ્યો. આ વિસ્તાર અંબાજી થી લઈ અને ઉમરગામ સુધીના વિસ્તારોની અંદર જે ખનીજ સંપદા આવેલી છે, આ ભૂમિના પેટાળની અંદર જે ખનીજો આવેલી છે, આ ખનીજ માફિયાઓ, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ ઉદ્યોગપતિઓની સરકાર છે, એ ઉદ્યોગપતિઓ નો નજર એ તમારી આદિવાસી સમાજની આ જે વિસ્તારની ભૂમિ છે એ ભૂમિ ઉપર રહેલો ડોળો ક્યાંક ને ક્યાંક જે અબજોપતિઓ, જે અત્યારે પૂંજીપતિની સરકાર છે, એ પૂંજીપતિના ઈશારે આ નેતાઓ કામ કરે છે. અને અહીંયા પણ આજ પંચમહાલની ભૂમિ ઉપર તમે પણ એ વાતના સાક્ષી છો કે ભાઈ કોના કહી શકાય કે ટેન્કરો ચાલે છે. ખનીજ માફિયાઓ કોણ છે? અહીંના જનપ્રતિનિધિ એ ખનીજ માફિયા છે કે નહીં? છે ને? આ ખટારા કોના ચાલે છે? અહીંના જનપ્રતિનિધિના ચાલે છે ને? અને અહીંયા જ બહુ દૂર નથી જવું, હજી 1 વર્ષ પહેલાની જ વાત કરું કે આપણે ગુજરાતની અંદર સરકારી નોકરીનું નામે તો નાય જ નાખવાનું. કેમ? કારણ કે ગુજરાતમાં સરકારી નોકરી આપણા વિસ્તારમાંથી આપણા બાળકને કોઈને દેવી હોય તો અત્યારે ગુજરાતની અંદર 13 પુલ તૂટ્યા, 34 પેપર ફૂટ્યા, કારણ કે વગર વિચારે આપણે બધા 162 ને ચૂંટ્યા. એના પાપે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારે જોવા જઈએ તો આજ બાજુમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે કે પીડીસી, એ પીડીસી ની અંદર જો તમે નોકરી લેવા જાઓ તો પહેલી વહેલી તમારે જો ઓળખાણ વાત ચાલે, તેની સાથે સાથે બીજું
અને બે વર્ગ, તો કે આર્થિક વર્ગ અને એની સાથે સાથે રાજકીય વર્ગ. જો તમારી પાસે આર્થિક વર્ગ હોય, જો તમારી પાસે રાજકીય વર્ગ હોય, તો જ તમને આ પીડીસી ની અંદર નોકરી મળે કે નહીં? તો જ મળે ને. બાકી તમારી લાયકાત હોય, તમે ગમે એટલું ભણ્યા હોય કે તમારા બાળકો ગમે એટલું ભણ્યા હોય, તો એને નોકરી ન મળે. પણ અહીંયા જે સત્તાધીશો બેઠા છે, એ સત્તાધીશોએ અમને યાદ છે 6 મહિના પહેલા કે 14 ભરતી કરવાની હતી અને 14 જે લોકોને લેવામાં આવ્યા, એક જ સમાજના એક જ લોકોને લેવામાં આવ્યા, જે એના ઓળખાણવાદના, જે એના પરિવારવાદના લોકો હતા. અમે એની સામે કૌભાંડ ઉજાગર કર્યું અને એ ભરતી પીડીસીએ રદ કરવી પડી. આ પંચમહાલની ભૂમિ એ ખૂબ પવિત્ર ભૂમિ છે. પંચમહાલનું બાળક, પંચમહાલનો યુવાન, પંચમહાલની મહિલા આજે એ પોતાના સ્વ વડે ઊભું થવા માંગે છે. પણ અહીંના જે રાજનેતાઓ છે, અહીંની જે જનપ્રતિનિધિઓ છે, એ જનપ્રતિનિધિઓ અહીંના લોકોને ફક્ત ને ફક્ત ગુલામ બનાવવા માટે જ ક્યાંક ને ક્યાંક રાજ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે. ખોટું બોલું છું કઈ હું કઈ? આ લોકો જે આ ભૂમિ છે, એ ભૂમિમાં અત્યારે સૌથી વિકટ પ્રશ્ન આવીને ઉભો છે. કહી શકાય કે આપણા ઉત્તર ગુજરાત થી લઈ રાજસ્થાન, હરિયાણા અને છેક દિલ્હી સુધી રહેલો જે વિસ્તાર એટલે કે અરાવલી, એ અરાવલી જે છે, એ અરાવલી ઉપર હવે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગપતિનો